don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. ગુજરાતમાં કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા પહેલા પરાજય સ્વીકારી લીધો તેવું કોઈને પણ કહીએ તો આશ્ચર્ય થાય. પણ તાજેતરનો ઘટનાક્રમ તો આ જ વાસ્તવિકતા જાણી બતાવે છે. કેરળની ચૂંટણીને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહેલ કોંગ્રેસે તેના માટે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જાણે બલિદાનની વેદી પર શહીદ કરી દીધી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે જણાવ્યું કે 6.5 કરોડ ગુજરાતીઓ અભણ છે અને વડાપ્રધાન મોદી તેમને મૂર્ખ બનાવી શકે પણ કેરળવાસીઓ નહીં બનાવી શકે, કારણ કે કેરળમાં સાક્ષરતા દર ઊંચો છે. તેમના આ વિધાને ગુજરાતથી લઈ રાષ્ટ્રીય સ્તર સુધી મોટો વિવાદ સર્જ્યો. કેટલાય સમીક્ષકો પૂછી રહ્યા છે કે કેરળની ચૂંટણી જીતવા કોંગ્રેસે આટલા નીચે ઉતરી જવાની શી જરૂર હતી. આનો સીધો અર્થ એમ જ કરી શકાય કે કોંગ્રેસે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય ભાજપને ફોર્મ ભર્યા પહેલા જાણે તાસક પર ધરી દીધો. કોંગ્રેસે જાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તાવાર રીતે પરાજય સ્વીકારવાનો બાકી રાખ્યો છે. આખી વાત ગુજરાતની અસ્મિતા પર છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ એવી આશા રાખે કે તેમના મોડેથી આ પ્રકારના વિધાનો સાંભળીને પણ હવે ગુજરાતીઓ તેમને મત આપશે. તેમના વિધાન પરથી વિચારવું રહ્યું કે તે કયા વિશ્વમાં જીવે છે. આજે કેરળની ચૂંટણી જીતવા ગુજરાતીઓને અભણ કયા, આવતીકાલે ગુજરાતની ચૂંટણી જીતવા તે કેરળવાસીઓ માટે પણ આવી જ કોઈ વાત કરશે. કોંગ્રેસના પ્રમુખો માટે ગુજરાતીઓને અપશબ્દો કહેવા કંઈ નવી વાત નથી. આ પહેલાં રાહુલ ગાંધી પણ આસામમાં ચૂંટણી વખતે જનસભાને સંબોધતા ગુજરાતીઓને કૌભાંડી કહી ચૂક્યા છે. ગુજરાતમાં પીએનબી બેંકના કૌભાંડી નીરવ મોદી અને આઈપીએલના કૌભાંડી લલિત મોદીને ટાંકીને જણાવ્યું કે બધા ચોર કેમ મોદી હોય છે, તેમની અટક કેમ મોદી હોય છે. આના પરથી ભાજપે તે સમયે કોંગ્રેસ પ્રમુખના ગુજરાતી વિરોધી વલણ સામે હોબાળો મચાવ્યો હતો. આ વખતે પણ ખડગેના નિવેદનના પગલાં ભાજપના સ્થાનિક નેતાઓથી લઈ રાષ્ટ્રીય નેતાઓ એક જ સૂરમાં બોલવા લાગ્યા અને તેની ઝાટકણી કાઢવા લાગ્યા છે. તેના પહેલાં ગુજરાતમાં ચૂંટણી ટાણે 2007માં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ હાલના પીએમ અને તે સમયના સીએમ મોદીને મોતના સોદાગર કહીને કોંગ્રેસની ચૂંટણી જીતવાની સંભાવનાને જ ખતમ કરી નાખી. આમ કોંગ્રેસે લગભગ દરેક ચૂંટણી વખતે ગુજરાતીઓને વખોડવાનો સિલસિલો જારી રાખ્યો છે. તેને કારણે માંડ શાસન વિરોધી લહેરને તૈયાર કરી રહેલ ગુજરાતીઓ આ સાંભળીને છેલ્લે પછી શાસક પક્ષનું બટન દબાવી દે છે. રાષ્ટ્રીય નેતાઓ નિવેદન કરી દે છે, પણ તેમના કારણે સૌથી વધુ કફોડી સ્થિતિ ગુજરાતમાં કામ કરતા સ્થાનિક આગેવાનો કાર્યકરની થાય છે. તેઓ જ્યારે પ્રજાની વચ્ચે જાય છે ત્યારે પ્રજા તેમને સવાલ પૂછે છે, તેઓને જવાબ આપવો ભારે થઈ પડે છે. રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની આ મેલી મથરાવટી ક્યાં સુધી ચાલુ રહેશે? આના પછી આ જ રાષ્ટ્રીય નેતાઓ પાછા પક્ષની કારોબારીની બેઠકમાં બૂમો પાડશે કે ગુજરાતમાં પક્ષનું વજન પડતું નથી, સ્થાનિક આગેવાનો કંઈ મહેનત કરતા નથી, સ્થાનિક કાર્યકરો જનસંપર્ક કરતા નથી. પણ તેઓ એ નથી જોતા કે તે બધાની મહેનત પર તેમની રાષ્ટ્રીય નેતાગીરી કેવું પાણી ફેરવી દે છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખેડૂત આક્રોશ યાત્રા કાઢી ગામે ગામ ખૂંદી કાઢ્યા અને માંડ એક શાસન વિરોધી વાતાવરણ તૈયાર કરી રહ્યા છે. કોંગ્રેસે તેમની આગેવાનીમાં થોડી ઘણી સફળતા મળે તેમ લાગે છે અને પ્રજા પણ તેમની વાત સાંભળી રહી છે, સમજી રહી છે. અને આ સમયે મલ્લિકાર્જુન ખડગે ઉપરથી બોમ્બ ફોડે તેમાં બધાની મહેનત પર એક જ ગાય જાણે પાણી ફેરવી દીધું. એક ગુજરાતી દેશનો વડાપ્રધાન બની જાય કે ગૃહપ્રધાન બની જાય, 30 જેટલા વર્ષ સુધી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન ન આવવા દે એટલે બધા ગુજરાતી પર નારાજગી ઉતારવી એ વાત કેટલા અંશે વ્યાજબી છે. એક ગુજરાતી વડાપ્રધાન બનતા કોંગ્રેસને શું ગુજરાતીઓ પ્રત્યે આટલી નફરત થઈ ગઈ કે તેને હવે આ બધા ગુજરાતીઓ અભણ લાગવા માંડ્યા? કોંગ્રેસ યાદ રાખે છે કે આ એ જ ગુજરાતી છે જેણે કોંગ્રેસને રાજ્યમાં 30 વર્ષ સુધી સત્તાનું સુકાન સોંપ્યું. એના પછી અભણ ગુજરાતીઓને જ કોંગ્રેસનો વિકલ્પ તૈયાર કરી કાઢ્યો. ગુજરાતમાં કોંગ્રેસ સત્તાના અંતિમ વર્ષમાં સતત આંતરિક જૂથબંધીમાં વ્યસ્ત રહી પ્રજાકીય પ્રશ્નોને કોરાણે મૂકી દીધા અને તેને કારણે તેણે સત્તા ગુમાવી. આ વાત કોંગ્રેસ હજી પણ જાણે સ્વીકારવા માંગતી ન હોય તેમ લાગે છે. આમ જે કોંગ્રેસ પહેલાં ઈવીએમ પર ઠીકરું ફોડતી હતી તેણે હવે ચૂંટણીમાં વિજય ન મેળવી શકવા બદલ ગુજરાતીઓને દોષિત ઠેરવવા માંડ્યા છે. 30 વર્ષ સુધી સત્તામાં રાખનાર ગુજરાતીઓ હવે ગમતા નથી. એટલે શું ગુજરાતીઓ કોંગ્રેસને સત્તામાં બેસાડે તો જ સારા અને ન બેસાડે તો અભણને કમાલ? કોંગ્રેસે તેની આ જ માનસિકતાના કારણે સત્તા ગુમાવી છે અને આજે પણ તેની આ જ માનસિકતાને લીધે શાસક પક્ષ સામે કેટલાય અસંતોષ હોવા છતાં લોકો કોંગ્રેસને ફરીથી ચૂંટતા નથી. હવે પાછો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો કોંગ્રેસનો નબળો દેખાવ થયો તો સીધું તેનું ઠીકરું સ્થાનિક આગેવાનો અને પક્ષ પ્રમુખ પર ફોડશે. વર્તમાન પક્ષ પ્રમુખને બદલી નાખશે અને આના પરથી ચિત્ર જાણે એવું જ ઉપજે છે કે કોંગ્રેસ ચૂંટણીનો ઉપયોગ સત્તા મેળવવા કે પ્રજાની ભલાઈ કરવા નહીં પણ પક્ષ પ્રમુખનો વિદાય સમારંભ યોજવા કરે છે. કેરળની ચૂંટણી જીતવા કોંગ્રેસ જે પગલું ભર્યું છે તે જોતા એમ લાગે કે તેણે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહીં, રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પક્ષને દાવ પર લગાવી દીધો.
કોઈપણ સમાજ તેની અસ્મિતા પર થયેલ ઘા ભૂલતો નથી. તેથી કોંગ્રેસ પ્રમુખના નિવેદનથી શાસક પક્ષ સહિતના રાજકીય પક્ષો ટીકા કરશે, પણ પ્રજા તેનો જવાબ ઈવીએમ મશીનથી આપશે.